સુરત જિલ્લાના કામરેજ વિસ્તારથી પસાર થતો તાપી નદીનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી ગંભીર હાલતમાં જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી પસાર થતો તાપી નદીનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી ગંભીર હાલતમાં જોવા મળે છે। અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલો આ બ્રિજ વાહન ચાલકો માટે અત્યારે જીવના જોખમ સમાન બની ગયો છે। બ્રિજના વચગાળામાં લગભગ 2 ફૂટથી વધુનો ખતરનાક ગેપ પડ્યો છે। તંત્ર દ્વારા આ ગેપને ઢાંકવા માટે લોખંડની પ્લેટ મૂકવામાં આવી છે, પરંતુ આ પ્લેટ વારંવાર ખસી જતી હોવાથી વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ જવાના બનાવો બન્યા છે। તાજેતરમાં જ આણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ કામરેજ બ્રિજની સ્થિતિને લઈને વાહન ચાલકોમાં વધુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં ભયનો માહોલ છે કે આજ કે આ કાલ અહીં દુર્ઘટના ન બની જાય। સ્થાનિક આગેવાનો અને વિરોધ પક્ષે પણ તંત્રને આ મુદ્દે ઘણા સમયથી રજૂઆતો કરી, પરંતુ હજુ સુધી કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો। હવે વાહન ચાલકો તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જ્યારે આવી સ્થિતિ નજરઅંદાજ થવાની મોટી દુર્ઘટનાઓ બની શકે છે। કામરેજ બ્રિજની હાલત તાત્કાલિક સુધારવી જરૂરી બની છે, નહીં તો આ બ્રિજ પર ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત। Thank you, sir.